લ્યો, ભણેશ્રીએ આખી જિંદગી જીવી લીધી તોય હજી આ જીવનના રસ્તા ગોતો છો કા? મારાથી કઈ દુઃખ પડ્યું છે? બા જરા પગ લઈ લો તો. લ્યો, પગ લઈ લ્યો. આમે તે વાળવાની તો આળસુડી છે. વળ વળ, નીચે વળ ને, ઝાડુ જવા દે અંદર સુધી. તો આમાં એ છે જીવન જીવવાનો રસ્તો કે કોને કેવો જવાબ દેવો ને એ બધું આમાં હોય. એમાં ન હોય. તમારે કેમ જીવવું ને એ છે. મને તો જીવતા આવડે છે ને હું જીવીએ ગઈ છું. આ તમારે શીખવાની જરૂર છે. તારે એમને હું આવે પગમાં સાવડી આમ નાખવાની. મને થોડી ખબર હતી કે તું આવસ. જય શ્રી કૃષ્ણ. એનામાં અક્કલ જ ક્યાં છે કે આ સાવરણી એટલે લક્ષ્મી કહેવાય ને, કોઈના પગમાં ન અડાડાય. બા આજે તો છે ને મારે બહુ જ કામ છે તો મારે લેટ થાય છે તો હું નીકળું. હો ને? હું નીકળું. ટિફિન બિફિન લીધું કે એમ જ હાલી? હવે આ ઘરમાં છે કોણ ધ્યાન રાખવા જવું કે જે મારું ધ્યાન રાખે, જે મને ટાઈમે બધી વસ્તુ આપે. પણ કેણ પાસે આસુ ને કેટલા વાગે આવી પાછી? તું છે ને આ બધી પંચાયત ન કર ને તો બહુ સારું છે. હો ને? હા બા, તમને તો ખબર જ છે ને કે અમે સંસ્થા ખોલી છે આ નાના બાળકો હોય, ગરીબ હોય, અનાથ હોય એને મદદ કરવા માટે. આ શીખો. આ વાંચવાથી અહીંયા નહીં આવે. શીખો આ. જો હું કે સાંભળો. હા બટા બોલ. હા, તો એ સંસ્થા માટે આજે છે ને અમારા મેન સર આવવાના છે તો મીટિંગ છે એટલા માટે મારે વહેલા જવાનું છે અને કદાચ મોડું થઈ શકે. અને હા તે જાણે અમે કોઈ ક્યાં ના પાડી છે. તમ તારે નિરાતે જા. તું ટોકી તો લે છો બધી વસ્તુમાં. હે, ના પાડવાની વાત અલગ છે, બધી વસ્તુમાં તારે ટોકવા મળવું આવે. અને તું એમ તો કહીશ કે હા તું જા, મોડી આવીશ તો હાલશે, તો એટલી અક્કલ ન આવે કે બિચારી કામે જાય છે, આખો દી ભૂખી રહેશે, લાવ કંઈક થેપલા ને શાક કંઈક કરી દઉં. બા તમે મને કામ અટો છો? હા તું એ ઘરનું કામ તો કરું છું. એ જાય છે તો મેં એને કોઈ દી ના નથી પાડી કે તું ઘરની બહાર ન જાતી, તારું કામ ન કરતી. અને એ જાય છે તો માહિતી હંધાય કામ તો હું જ કરું છું ને. કામની વાત નથી કરતી. સવારે એને થેપલા ને શાક ન બનાવી દેવાય? એ પણ હું હવે એ નોકરી કરે છે, બહારનું કામ કરે છે, તો આ ઘરનું કરે છે, એમાં તું એ વહુને હું કેમ એટલી બધી વઢે છો? તમે બધાય છે ને અક્કલના ઓઠા છો. બીજા કામ ઘરમાં પડ્યા પછી થાય ને, પેલા આનું કરાય કે ન કરાય? અને બીજી વાત ઈ કે આ તું જે કામનું કહે છો ને, હું ઘરમાં કામ કરું ઘરમાં, તારે છે ને આ ચાર દિવાલની વચ્ચે રહેવાનું હોય છે. હો ને? બહાર નીકળો જો ત્યારે ખબર પડે. પણ આ તો રહી અભણ એટલે એને તો કઈ ટપકો પડે નહીં. હવે મીટિંગ છે ને, બિચારી બપોર સુધી કઈ ખાવા નહીં પામે. બસ બાર ખાઈને માંદી પડશે. મને ખબર છે આ તમે જે ખાવાની વાત કરો છો તો પહેલા હું એને આ ખાવાનું તૈયાર આપતી જ હતી ને લઈ જવાનું કહેતી તો ત્યારે એ સામેથી ના પાડતી હતી એટલે મેં બનાવવાનું બંધ કરી દીધું. તે હું કામ ના પાડી નથી ખબર? બનાવે ને તો કઈ શાકમાં શક્કરવાર હોય નહીં. એ ચા તો કે હાવ મોડી એટલે હું નોકરાની સુકડની હે કે તું મને ગમે તે ખાવા દઈ દે અને આમ પીરસી દે એટલે મારે ખાઈ જ લેવાનું. એટલે જ હું કહું છું કે એના કામમાં કાંઈ નો હા હોય તો થોડુંક તમે હાથે કરતા જાઓ. એને સુધારવાની વાત નથી કરતા અને આને કહેશ કે તું હાથે કરી લે. એ બિચારી બહારના કામ સંભાળે, નોકરી સંભાળે કે આ ઘરના કરે? વાત કરો છો. જો અટાણે હવારમાં છે ને હાંધે લગ મૂકું સાવધ મારી ભૂલ હશે. બસ આ 10 મિનિટ બેને તો હું 10 મિનિટમાં બનાવી નાખું. તારી 10 મિનિટ છે ને એ કલાક જેટલી થાય અને મારે છે ને એટલો ટાઈમ નથી. કીધું ને કે મોડું થાય છે. તારી જેમ નવરી તો નથી કે ઘરના કામ બપોર પછી કરો ને તોય ચાલે. અહીંયા તો છે ને ટાઈમે પહોંચવું પડે. જા લપ છોડ અને કેન્ટીનમાંથી ગરમ નાસ્તો ખાજો. પાછો કાલનો કરેલો ખાતી ને એ ઉતરી ગયો હોય. જા પૈસા છેક દઉં. અરે બા હોય જ ને, નોકરિયાત વહુ છે તમારી, અભણ નથી. સારું હો ને? અચ્છા, જય શ્રી કૃષ્ણ. હા. જય શ્રી કૃષ્ણ બાપુજી. અને તારા ઈ શેઠ ને મારા જય શ્રી કૃષ્ણ કહેજે હો. હા જા. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, હું ભગવાનનું નામ લેશો? આ ક્યાં ભટકાણી મારે માથે. આ જો કંઈક ભણી હોત, નોકરી કરતી હોત તો એને મજાની ઘરમાં એક નોકરાની કામ કરત, આ બે વહુ નોકરી કરત અને હું ને તમે એને બેયને જલસા કરત. પણ જો મારા માથે તો આ લખાણી છે જેવી તો. અરે આ છે ને આ હોમાં તું ભગવાનના દર્શન કરને તો ઘર બેઠા જ દર્શન છે. આમ તું ભગવાન કરે છો. લ્યો, એના વર્તનમાં જ ભગવાન પણ કાંઈ છે નહીં. ઓલી છોકરીને હાવણની અડાડાય.
આવણી છે ને લક્ષ્મી કહેવાય, નો અડાડાય પગે. જો માં હોય ને એને 2 દીકરા હોય તો 2 હરખા રાખે, વાલા દવલા ન રાખે. જો તું આમથી ભગવાન ભગવાન કરે છે ને, આ હોમાં ભગવાનના દર્શન કરીને તો ઘર બેઠા જ ભગવાન છે. બસ તમારે બોલાઈ ગયું. આ લ્યો જીવનના રસ્તા વાંચો. હું તો બધું ભણેલી ને ગણેલી જ છું. મોટીમાં નથી અક્કલ તો હું કરું. અરે તને આ ભગવાને 2 દીકરા આપ્યા છે, તું 2 ને હરખા રાખશો તો 2 વહુ આપી છે તો વહુને 2 ને હરખી રીતે રાખ ને. દીકરા મારા પેટના છે અને વહુઓ વાડાની છે, એમ ન રખાય. આ તું એક વહુનો પક્ષ લેશો ને, પણ મને એવું લાગે કે જીવનમાં તારે આ સોપડીની જરૂર પડશે કે આ વાસી હોત ને તો આ પરિણામ ન આવે. તમે વાંચો જ ને, હા પછી સત્સંગ કરશો. આ અત્યારે વાંચવાનું શરૂ કરો. અવાર પડ્યું નથી કે તારા પીલુડા શરૂ થઈ જાય. પીલુડા? હા પીલુડા. હું તને છે ને એટલે પરણીના ઘરમાં નથી લાવ્યો, સમજી તું? આ એક વાત કહો, તમને હંધાય ને વાંધો હું છે મારાથી? ઘરમાં એટલી સારી રીતે રહું છું, ઘરના હંધાય કામ કરું છું, કોઈ દી કોઈની સામે કાંઈ બોલી નથી, તોય આ તમે લોકો તો મારી કઈ ગણના જ નથી કરતા. તને બોલતા આવડે છે પેલા કે તો તું બોલ લે. અભણ છો તું. આ જો નાની વહુ દરરોજ કેવી નોકરીએ વહી જાય છે, હે કેટલી ભણેલી છે. ખબર નહીં આ તું મારા કિસ્મતમાં ક્યાંથી લખાઈ ગઈ. ખબર છે મને કે મારી દેરાણી બહુ ભણેલી છે, એને વાંધો આવડે છે, પણ ઘરના કામ ઈ જ નથી આવડતા ને. ઘરના કામ તું તો છો, હે તું ઘરના કામ નથી કરતી? તો હું એ જ કહું છું કે હંધાઈને હંધું આવડતું હોય ને એવું જરૂરી નથી કે નહીં ઘરના કામ નથી આવડતું. એની જગ્યાએ બહારના કામ કરે છે, નોકરી કરે છે. હું નોકરી નથી કરતી, અહીંયા ઘરના કામ કરું છું, તો એને ઘરના કામ નથી આવડતા એ કેમ કોઈ નથી જોતું? એને નો આવડે કઈ નહીં, એના પૈસા ઘરમાં આવે છે કે નહીં એ જોતું, હે? અને તું ખાલી 3 ચાણા ખાલી રાંધવાની, એમાં તો વળી હવા કરવા મળે, હે? જો આ તમારા હંતાય છે ને વારે વારે કહેવાની જરૂર નથી. રોજ એ દિવસમાં 10 વાર નહીં કહો ને તોય મને ખબર જ છે હું ભણેલી નથી. મારા બાપની એટલી ફેર નહોતી કે મને ભણાવે, નિહાળે મોકલે. તો એમાં એમનો કે મારો કોઈ વાંક નથી. વાક તારોય નથી, તારા બાપુજીનો નથી, વાક મારો છે કે મેં આ પાડી. નકર ભણેલી ના મારી યારે આ વ્યવહારની વાત તો આવતી જ હતી હો. ખબર નહીં આ ભગવાને નામ લખી નાખ્યું ગાતા. નસીબમાં લખ્યું હોય ને એ જ થાય. આ નસીબમાં લખેલું હોય ને એનાથી વધારે ને એનાથી ઓછું કોઈને કાંઈ મળતું નથી. બહુ ખબર પડતી લાગે હો તને, આવી વાતો કરતા બહુ આવડે હે. આમ જો તારે હવે છે ને હવે ભણવાની જરૂર છે, સમજી તો કાંક તારામાં બુદ્ધિ આવે. બુદ્ધિ તો છે મારામાં, ગાંડી નથી, ખાલી ભણેલી નથી. જોવો હું આ ઘરમાં તમારા વિશ્વાસે આવી છું, તમારી હારે પાવણીને આવી છું. કોઈ બીજા મારો સાથ આપે કે ન આપે, પણ તમારે તો મારી હારે ઊભું રહેવું જોઈએ. મારે હારે બારે કાંઈ નથી પૂરેવું. તું કાંક આમ ભણી ગણી નામ કાંક મિનિસ્ટર બની હોત ને તો કાંક તારી હારે ઊભો રહે, પણ હવે તો શું કરવું? હા ભોગવવું જ પડશે. હા એ હું તને એમ કહું કે તું આમ તારે જીદ ન કરાય તારા બાપા પાસે. આમ તો તારા બાપાને તું બહુ વાલી છે, કહેવાય નહીં કે બાપુજી મારે ભણવું છે. તને ખબર જ હતી ને કે જીવન ભણતર છે ને એ જ જીવન છે. ભણ્યા વગરના હોય ને એ તો કાંઈ ન કરીએ. હું એ નથી ભણ્યો એટલું બધું, કારણ કે છે ને મને ગણિતમાં તને બહુ ભીડ પડતી. સમજી? કોણે કીધું કે સે ભણેલા હોય એને ધંધું આવડતું હોય એ જ મહાન છે?
ખાલી ભણવાથી કાંઈ ન થાય. ભણતરની હાથે ગણતરે મહત્વનું છે. સૌ ગણાઈને જોયા છે કે જે બહુ ભણ્યા હોય, ભણેલા ગણેલા હોય, પણ તોય ઘરે બેઠા છે કામ ધંધા વગર. અને જે ન ભણ્યા હોય એ અત્યારે હારા હારા કામ કરે છે. હારા કામ કરવા માટે, કમાવા માટે ભણતર જરૂરી છે તે હું નથી માનતી. પણ હું માનું છું, અમારા ઘરે બધાય માને, સમજે તું? હે એટલે છે ને ખોટી લવારી કરી માનું. તો જેથી લગ્ન કર્યા તેથી નહોતી ખબર કે હું ભણેલી ગણેલી નથી? મારા બાપે મને નથી ભણાવી. ભણેલી ગણેલી નથી એક બાજુ વાત રહી, પણ તારી લીધે અત્યારે ઝઘડા કેટલા થાય છે. આ બાનું બિચારાનું મગજ ફરી જાય છે. આ મીઠી વહુ એને બિચારાના સવારના પોરમાં દિવસ બગડી જાય છે. હે નથી હું કોઈને બગડી સામેથી કહેવા નથી જાતી કે મારી હારે વાત કરો. તું હરખા કામ કરીને હે તું વાળતી હોય તોય વાહે બધું કશું એમ રામ પડ્યું હોય તો બિચારા એ શું કરે? હે આ તો મારી ભૂલ હશે. મને નથી આવડતું બસ. મારા બાપે મને કાંઈ નથી શીખવું. એ તો વાંધો છે સમજી. બાકી તારી હારે લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું. તો હવે હું કરશું? નોખું કરી નાખશું. હજી નોખા કરવાની વાતો કરશો? હે હવે મારા બાપા માને એમ છે? હે તું નોખા વાળે તેમાં ઓહો, તો હું કર્યું છે? હું વાંક છે મારો કે તમે હાથ ઉપાડી લીધો મારા ઉપર? તારી લીધે આ કઈ મારું માન નથી, એ વાંધો છે. બોલ. પતિના લીધે છે ને પત્નીનું માન હોય છે, પત્નીના લીધે પતિનું નહીં. હા, તમારું આ ઘરમાં પહેલેથી માન હોત તો મને માન સન્માન આપત. તું મારો દિવસ બગાડે એવું લાગે છે. ઓહો હો હો, મને અહીંયા બોલાવીને પોતે તમારો તો બહાર જવાનો પ્લાન લાગે છે નણંદબા. ક્યાંય નથી જાતી બારી, અહીંયા ઘરે જ આવતી હતી તમારી પાસે. હું આ 2 કલાક થઈ ભાભીને ફોન કર્યો, હજી ભાભી નથી આવી એટલે હું જ ત્યાં જઈએ હું ફ્રી થઈ ગઈ ને તો. તમે તો ફ્રી જ હોય, તમારા ભાભી નવરા થોડી છે? હે અત્તર કામ હોય, એમાં તે ઘરના કામે સંભાળો અને બહારના કામે સંભાળો. તમારે બધાને શું છે એ ઘરમાં મોજ કરવી. ટાઈમ મળે તો બસ આડા પડી જાવ, બીજું કઈ તો આવડતું નથી. તમારા જાણ ખાતર કહી દઉં છું ભાભી કે હું પણ ઓનલાઈન વર્ક કરું છું, ફ્રી નથી હોતી. તમે ફક્ત બહાર જોબ કરો છો ને હું ઘરમાં બેઠા બેઠા વર્ક કરું છું, એટલો જ ફરક છે. તો તમારી વિશેષ જાણકારી માટે હું કહી દઉં કે બહાર કરવું ને ઘરમાં બેસીને વર્ક કરવું ને એમાં ઘણો બધો ડિફરન્ટ છે. બહાર જાઓ, લોકોને મળો, કેવા લોકો મળે છે, સામે ફેસ કરો, પણ નહીં તમને થોડી સમજાય. હે હવે લપ મૂકો, શું કામ હતું બોલવા માંડો. ભાભી થોડીક તો પ્રેમથી વાત કરો, થોડીક તો મર્યાદાથી વાત કરો. મોટી નણંદ છું તમારી, નાની નથી, અને એ પણ સાસરે જતી રહી છું. હા તો એ જ, અને સાસરે જતા જ રહ્યા છો તો વળી તમારે એ ભાભીના શું કામ પડે છે? મારા ભાભી છે ને જ્યારે ઘરમાં તાંડવ મચાવીને બેઠા હોય ને ત્યારે ભાભીને અહીંયા બોલાવીને સમજાવવા પડે છે કે તમે આ જે કરો છો ને એ બધું જ ખોટું કરી રહ્યા છો. તાંડવ? હે તો તાંડવ કરવા માટે મારે ઘરમાં ઓલા નગારા ને ઢોલ ને બધું લાવવું પડે ને? એની વિના તમારથી તાંડવ થાય જ નહીં. તમારી જીભ જેવી છે ને એમાં નગારા, ઢોલની, શરણાઈની કોઈ વસ્તુની જરૂર પડે એમ નથી. બસ. અને જો તમે મને અહીંયા મારું અપમાન કરવા જ બોલાવી હોય ને તો હું અત્યારે જ જતી રહું, કેમ કે મને છે ને તમારા કોઈનું ભાષણ સાંભળવાની આદત નથી. જો ભાભી, મેં છે ને અહીંયા તમારું અપમાન કરવા માટે તમને નથી બોલાવ્યા, અહીંયા તમને સમજાવવા માટે જ બોલાવ્યા છીએ કે તમે ઘરમાં જે કંઈ કરો છો ને એ બધું જ ખોટું કરો છો. તમે હા દામિની ભાભી હારે કેવો વ્યવહાર કરો છો. તમારા લાડલા દામિની ભાભી હે ને, ઘરમાં આવીને જો કોણ કેમ રહે છે, કેટલું કામ કરે છે, પછી બોલવાનું. આ કારણ વગરની ચીપડી છે ને એને લબ 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 ચલાવવાની નહીં. હને હું ઘરમાં આવીને બધું જોઉં છું ને એટલે જ કહું છું. હા બિચારા દામિની ભાભી આખો દિવસ ઘરનું કામ કર્યા કરે છે, એક શબ્દ પણ બોલતા નથી. ક્યાંથી બોલે? ઈ અભણ ક્યાંથી બોલે? કેમ કે એને ખબર છે એનો કોઈ છૂટકો જ નથી, બહાર તો કઈ નીકળી શકે એમ નથી. બીકોઝ વેલ એજ્યુકેટેડ મારી જેમ તો છે નહીં. ભાભી એજ્યુકેટેડ તો હું પણ છું, ભણેલી તો હું પણ છું, પણ તમારી જે મોટ અને પાવર લઈને નથી અરે ફરતી. હું તો ફરીશ, શું કામ ના ફરું? નણંદબા, હવે આ સાસરીમાં પરણીને આવી ગયા છો ને
તો એનું સંભાળો ને. હવે ઈ ઘર તમારું રહ્યું નથી કહેવાય ને, દીકરીની વિદાય થઈ પછી પારકી થઈ જાય તો પછી પારકાપણું થોડુંક તો જાળવો હે. જ્યાં સુધી એ ઘરમાં મારા બાપુ અને મારા મોટા ભાઈ છે ને ત્યાં સુધી એ ઘર મારું જ રહેશે. હું ભલે પરણીને સાસરે આવી, એનો મતલબ એવો નથી કે એ ઘરમાં કઈ ખોટું થતું હોય તો હું બોલી નથી શકતી, એ ઘરમાં કઈ ખોટું થતું હોય તો હું કહી નથી શકતી. એનો મતલબ એવો છે તો તમે તમારા પપ્પાને ઘરે જાઓ ત્યાં પણ તમે કઈ નહીં બોલતા હોય ને. શું કામ બોલું? એવી ખબર છે. નવરાય જ નથી તમારા લોકો જેવી, અહીંની અહીંયા કરવાની ને અહીંની અહીંયા કરવાની. બધી ખબર છે ભાભી, બધી જ ખબર છે કે તમે તમારા ભાભીને ત્યાં શું કરો છો, શું બોલો છો, શું નથી કરતા, એ બધી જ ખબર છે. તમારા ભાભી મળ્યા હતા મને 2 દિવસ પહેલા, મને બધી જ વાત કરી કે મારા નણંદબા ત્યાં શાંતિથી રહે છે કે ત્યાં પણ આવી જ રીતે રહે છે. ઓ તો તમારે કહેવાય ને એમને કે ત્યાં ઈ એવું જ કરે છે, એમને બીજો કઈ કામ ધંધો તો છે નહીં. કેમ કે એને કહેવાય ને કે હા મારા ભાભી તો સાવ નવરા છે, નવરા તૂપ છે, એટલે વાત તમારા લોકો છે મારે હું વાતય ન કરું. પણ આ તો શું છે? ભાભી સભ્યતા રાખો બોલવામાં કે તમારા લોકો જેવા હવે હું વાત પણ ના કરું. મને તો એમ હશે કે ભાભી અહીં મને મળવા આવશે તો મારી હારે પ્રેમથી વાત કરશે, 2 શબ્દ મીઠા બોલશે નહીં, પણ ઉલટાનું મારી હારે જ બાજવા માંડ્યા. હા તો શું કરું? વાત હોય તો બીજું શું કરું? તારે મારી નણંદને જ તેટલો ટકો છે બાંધવાનો, તે મને તો હોય જ ને. ભાભી મને છે ને બાજવાનો જરાય શોખ નથી. હું તમને અહીંયા પ્રેમથી મળવા માટે જ મેં તમને બોલાવેલા છીએ. જો તમે આજે ઘરમાં કરો છો ને ભાભી, એ હાવ ખોટું કરો છો. તમે ઘરમાં બધા હારે પ્રેમથી રહ્યો, હળીમળીને રહ્યો, અને દામિની ભાભી જ્યારે તમને તમારા નાની બેનની જેમ રાખે છે અને તમે શું કામ એના આવું ગેરવર્તન કરો છો? હા તમારે સમજવું જોઈએ કે ભાભીના પિયરમાં કોઈ છે નહીં વધારે, ભાભીના પપ્પાને ગરીબ છે, એને ભણાવી નથી શક્યા, તો તમારે એને સાથ દેવો જોઈએ, તમારે એને સપોર્ટ દેવો જોઈએ. પણ નહીં, તમે જ્યારે હોય ત્યારે એને અડધું જ કરો છો. આ વસ્તુ સારી લાગે? આ જગ્યાએ તમારી મોટી બેન હોત તો તમે શું કરત? તમે એને પણ આમ જ કરત? અરે મારી બેન છે ને તમારા લોકો જેવી પેલા તો હોય જ ને. અને બીજી વાત ઈ કે આ તમે આટલું જે બોલો છો ને એની કરતા એક કામ કરવાનું, એક ચોપડો લેવાનો. આ નવરા તો તમે છો, લિસ્ટ આખું તૈયાર કરી નાખવાનું. મારે આજે આ વસ્તુની ફરિયાદ કરવી છે, એટલે શું છે આજ નહીં તો કાલ નહીં તો પરમદી કે મહિના પછી જ્યારે મને ટાઈમ મળશે ને ત્યારે તમારું આ લિસ્ટ હું વાંચી લઈશ. ન કરે નારાયણ, શરફ નથી આપતી, પણ ન કરે નારાયણ. અને કદાચ દામિની ભાભી જેવી તમારી હાલત હોત તો, તમારા બાપુ પણ પરિસ્થિતિ ગરીબ હોત તો, તમારી જે તમે મોટી બેનનું અભિમાન કરી રહ્યા છો કે તમારી મોટી બેન પણ ભણી ના શકી હોત ને અંગૂઠા છાપ હોત તો. એકદમ છું. હું દામિની ભાભી નથી, હું જીજ્ઞા છું. દામિની ભાભીને તમે બીવડાવશો તો હાલશે ભાભી, મને નહીં. હા તો જે કહું છું ને સાચું જ કહું છું. અને કહેવત છે ને સત્ય હંમેશા કડવું જ લાગે, એટલે જ કહું છું ભાભી તમારી પાસે જે સમય છે સુધરી જાઓ, બાકી પાછળ છે ને પસ્તાવાનો ટાઈમ નહીં મળે તમને. હા તો વાંધો નહીં ને, પસ્તાવાનું મારે જ છે. આ તમારે તો અહીંયા તમારા સાસરીમાં મોજ જ કરવા છે, લીલા લહેર છે, એ કરો ને. તમે કારણ વગરનું મને શું કામ કહો છો? હું તમને કારણ વગર નથી કહેતી, કારણ હોય ને તો જ તમને બોલતી હોય. બાકી લગ્નના આટલા વર્ષ એમાં સાસરે આવી, તમને મેં કોઈ દિવસ કઈ કીધું છે? તમને મેં કોઈ દિવસ ફરિયાદ લઈને પણ આવી મોકો મૂક્યો છે? મોકો મૂક્યો કોઈ દી કહેવાનો? હા પહેલી વખત તમને મેં કીધું છે તો વિચાર કરી લેવાય કે મારી નણંદ કોઈ દિવસ ઘરમાં પગ પણ ના લડાવતી. એ નણંદ આજે મને બોલાવીને 2 શબ્દ કહે છે તો મારો કઈક વાંક હશે. નહીં જરાય નહીં. મને ખબર હોય ને મારી નણંદની તો આદત જ આવી છે ગમે તે વાતમાં ગમે ત્યાં પહોંચી જવાનું, તો પછી હવે એમાં મારો શું વાંક હોય? અને ગમે રીતે સમજાવશો ને તું કોઈ પણ રીતે સમજવાની હા તો નથી. એ બોલી દે ને ભાઈ, પથ્થર ઉપર પાણી રેડ્યા બરાબર છે. સાચી વાત છે. જાઓ પથ્થર ઉપર નહીં, પાડા ઉપર પાણી રેડીએ ને એના બરાબર છે તમને સમજાવવા. હે હવે પાણી રેડવાનું બંધ કરી દઈએ હો ને? હું તમને છે ને હજી કહું ભાભી, તમે બહારનું કામ કરો, નોકરી કરો, ઘરમાં કોઈને કઈ પ્રોબ્લેમ નથી, પણ પ્લીઝ તમે ઘરમાં છે ને શાંતિથી વર્તન કરો. તમે ઘરમાં બધારે ગેરવર્તન ના કરો. તમે ઘરનું કઈ કામ નહીં કરો ને તો તમને દામિની ભાભી, પપ્પા, ભાઈ કોઈ કઈ નહીં બોલે. દેવડ છે કોઈ હે તો કે. અને હવે આ બધી તમારી વાત પતી હોય, સોરી વાત નહીં, રામાયણ, તમારી એ બધી રામાયણ પતી હોય ને તો હું જરાક જાઉં, તમારી જેમ નવરી તો છું ને. ઘરમાં તો આવો, અહીંયા સુધી આવ્યા છો તો કરાઈ ગયું. આ ઠંડુ પાણી પીવું મને નથી ગમતું. ભાભી ભાભી નહીં, બરાબર જ છે. શું છે આ છોકરીને કઈ વાતનું અભિમાન છે ને એ જ ખબર નથી પડતી. ત્રાસી ગઈ છું એમાંથી એક કેવી ને બી. તમે ત્રાસી ગયા છો કે હું ત્રાસી ગયો છું? બેવ, આપણે બેવ. હું એટલે જ ના પાડતો હતો કે આને રહેવા જો. આ રૂપાળી છે એ વાત હાચી, પણ આમ છે ને આપણા ઘરે પનોતી બેહારી દીધી યાર. સાચી વાત છે. મને એમ હતું ગામડાની ભલે રહી
પણ આપણું આખું ઘર સંભાળી લેશે. પણ ખબર નહોતી કે હાવ કાળા અક્ષર કુવાડે માર્યા જેવી છે. એ કાંઈ એટલે કાંઈ ખબર ન પડે એને. હું કહું આની કરતા ઓલે આપણે ક્યાં ગામ ગયા હતા ગોઠાવદર, ત્યાં આપણા હગા હતા એને ચીંજ્યું હતું, ત્યાં કર્યું હોત ને તો મારી જિંદગી છે ને હાવ સુધરી જાત. એ પણ આ છે ને તારા કર્મે લખાયેલી હતી, એટલે ક્યાંથી ઓલી ઘોડાવદર વાળી આપણને ગમે? ક્યાંથી વાત હાલે એની? મેં અહીંયા ના જ પાડી હતી કાંઈ રહેવા જો. તમે કીધું કે તમે થોડુંક મારી બાજુ બોલતા હતા, પણ આ મારા બાપા રહ્યા ને ઈ કે ના ઈ કે આ દીકરી હારી છે, ભલે ભણેલી ન હોય. એનું તો નામ જ નહીં લેવું. એનું મોઢું જોવાથી તો ગુસ્સો આવે જ છે, નામ સાંભળવાથી આવે છે. તો તમે એમ કહો ને મારી જેમ તમે છેતરાઈ ગયા છો. છેતરાય જ ગઈ છું. અને સાંભળ, આ તારો બાપો આખી જિંદગી જીવી ગયો મારી હારે, અને હવે અત્યારે જીવવાના રસ્તાઓ વાળી ચોપડી વાંચે છે. કોણ જાણે હજી એને કેટલું જીવવું છે ને કેટલા ચોપડા વાંચવા. એને કઈ ચોપડીમાં પૈસા મળે એવો હોય ને તો કયો એને કઈ સમજા, ચોપડી વાંચીએ કાંઈ ન થાય. અને હું એમ કહું, આ વહુ હારે આખો દી માથા કોણે કૂટવાના? મારે ને તારે. એને તો કઈ કરવું નથી, એને તો એને ભરે ભાણે બેન ખાલી ગળસવું છે. મને તો ઘણી વાર એમ થાય કે મારા હાહરાને ફોન કરીને એમ કહું કે જરીક બદલાઈ જો ને. ના હો, એમાં તારી અક્કલનું પ્રદર્શન થાય બદલવાની વાત. એટલો હું કંટાળી ગયો છું સમજ્યા તમે. આના ભાગમાં કેવું, આમાં આ નાનકાના ભાગમાં કેવી સારી વહુ મળે હે, ભણેલી ગણેલી નોકરીએ વહી જાય, અને મારે બસ ખાવાની ઠૂઠું હાથમાં ને હાથમાં હોય. સાચું કહું ને, હવે તો મને વિચાર આવે કે આ છગનાની વહુ જો જરાક ભણેલી આવી હોત ને તો ભલે ને આ નાની જેટલું ન કમાત, પણ કાંઈક તો ઘરમાં લાવત. એ દૂધ શાકભાજીના તો નીકળત, પણ આ તો હાવ ભોથું નીકળી. હા, એક છે તો મારે કામ વાળી ન રાખવી પડે. ગળે છે આખા ઘરના કામ, પણ એને હું કરવાના. અને આ જો સમાજમાં, કુટુંબમાં, વ્યવહાર તહેવારમાં ને પ્રસંગે જાય ને તો ઈ ન્યા છે ને બોલે એટલે પૈસા પડી જાય. કોણ જાણે કેવી છે. હું ન ભણ્યો કે મને એવી મળી, પણ મને ભણે એવી તો મળતી જ હતી હો. આ બાપાની શાખા એવી છે ને મારા હે. પણ અક્કલ ના ઓઠા. તને ભણાવવાની મેં બહુ કોશિશ કરી, તે કઈ ભણવામાં ધ્યાન ન આપ્યું. હું નિહાળે મોકલતી હતી અને તું તારા દોસ્તારો હારે પાનને ગલ્લે ઉભો રહેતો હતો. ગણિતનો શાપ કેવો હતો ખબર? આમ ટાઈલ હતી, મને લાગ્યું મગજ નહીં હોય, પણ હોટીએ મારતો. મારે જ ને. આ કહેવાય છે ને કે ચમત્કાર વિના નમસ્કાર નહીં. આ નાનકો જો કેવું ભણી ગયો, અને આજે ઈએ ભણી ગયો તો ઈએ હારું કમાઈશ ને એની બાયડી હારું કમાઈશ. અને તું એવો ને તારી બાયડી તમે બળેતરા કરાવો છો કે મારું દુઃખ ઓછું કરો છો? એવું કરું છું. મારી હૈયા વરાળે કાઢું છું ને તારા નામનું હીરો છું. મારે કાંક રસ્તો તો કરવો પડશે, કારણ કે આ શેરીમાં મને બધા મળે નહીં કે તાર ભાઈના ઘરના તો બહુ ભણેલા છે, તારી ઘરવાળી તો આવવાની ઠૂઠા વાળે. તાર કહેવાય ને કે હાવણીનું ઠૂઠું તો હું છું. મારી માએ તો ભણાવવા માટે કઈ કેટલા વાના કર્યા, પણ હું શું કે પાનના ગલ્લે ઊભો રહેતો તો. આ ભેરુઓ તો તોય છે ને હીરા ગઈ ને 20-25-30,000 પાડે છે, પણ તું સફા ચટ. પીલા અરે વધારે રહેવા મળ્યો ને એમાં મને છે ને ભણવામાં રસ ઉઠતો ગયો. હા તો કાંઈ નહીં, દોસ્તાર છે ને દારૂ પીઠે લઈ જાય ને તો જરૂરી નથી કે ઈ દારૂ પીવે તો આપણે પીવાનું હોય. આપણે ઊભું રહેવાય, ગ્લાસમાં દૂધ પીવાય. અરે મારા બાપા પગ ન મૂકવા દે, એવું કરીને આવું તો તમે ન મૂકવાય છે. પછી મારે જાવું ક્યાં? ચાલ્યું લઈને પછી ભીખ માંગવી પડે. ઈ જ વારો આવવાનો છે તારે. હજી જો તું નહીં સુધરતો, કઈક હારી નોકરી કર તો 2 પૈસા જાજા આવે ઘરમાં. હું હારી નોકરી કરવી હવે હે? હું હારી નોકરી કરવી? આ બધી ભણતર માગે છે સમજ્યા તમે? અત્યારે બહુ અફસોસ થાય છે મને. કહેવત છે ને, અપત્તા એ હોય ક્યાં, ચીડિયા ચૂક ગઈ ખેત. બધું ખેતર હવે તો ચણાઈ ગયું. હવે શું કામનું? હવે તું પસ્તાય તો હવે આ ધોળા આવવાની તૈયારી થઈ. હવે તને તું ભણવાય ક્યાં જાય ને તને નોકરી કોણ દે? તમે હિન્દી પણ 1 નંબર બોલો એ બા. બોલીએ જ ને, દુનિયા જોઈ છે. તારા જેવા બોઠા થોડા હોય બધાય. એ વાત થાય છે. મને તો ગુજરાતી જો આપણે આ કાઠિયાવાડી રીત તો ફાવે છે, એ તમને ખબર છે ને.
તો સા બોલતા હમણાં શીખે ને તો છા બોલતો તો સાની તે હવે ઈ પાછું નહીં ગોટે ચડાવતા, બરોબર? જે આવડે ઈ બધું હાલે છે ને. તમે ઓક્સિજન લ્યો છો, હું ઓક્સિજન જ લઉં છું. ઓક્સિજન બોલતા આવડે જ પાછું તને કા ઈ તો આવડે. અરે ઈ તો ઓક્સિજન તો આપણો જીવ કહેવાય, જીવ. જાને હવે હા. હું તારી બાયડીને સુધારવાની કોશિશ કર, મને તો ગુસ્સો આવે છે. તો અત્યારે બેગ નાખીને આવ્યો છું, બરોબર? અત્યારે સાંજે આ ગાલ ઉપર હીટી જાય, એટલે ત્યારે આ ગાલે મારે. બાટલી નાખીને આવ્યો. હા? અરે લાફો મારીને આવ્યો છું, ત્યાં આવીને અહીંયા કરવા મળી. દરરોજ એના પીલુડા તો ચાલુ જ હોય. મારવાથી કાંઈ ન થાય હો, માણસ ડખ્ખર થઈ જાય. સારું હવે જા, મારું માથું ખવાઈ ગયું, તારું ને તારા બાપામાં ને તારી બાયડીમાં ત્રણેયમાં. હું તો ઓલી બાજુ ઘા કરી દીધા એમ. હે? શાંતિ. ક્યાં માથે ચડેલા છે. હે ભગવાન. હો બેટા. બાપુ કઈ જોઈ છે તમને? ના બેટા, જોતું નથી કાંઈ, પણ તમારી સાથે થોડીક વાત કરવી છે. હા તો બોલો ને બાપુ, હું કેવું તું? હું ઘણા દિવસથી જોઈ રહ્યો છું બેટા કે તમને આ ઘરમાં બહુ તકલીફ પડે છે, છતાં તમે કાંઈ બોલતા નથી. બાપુ એમાં બોલવાનું શું હોય? તકલીફ તો અહીંયા છે ને, મારા ઘેરે હતી, પણ હવે હું શીખી ગઈ છું કે આનું જ નામ છે ને જીવન છે. જે પરિસ્થિતિ હોય ને એનો સામનો કરવાનો અને એ રીતે રહેવાનું. તમારે આવો છે ને કોઈ વાતે સમજતા નથી. હું ઘણું સમજાવું છું કે બે દીકરાને રાખે છે તો એવી જ રીતે બે વહુને રાખને, પણ નહીં, એનો પક્કો હાસો. એટલે હું તમારી માફી માંગવા આવ્યો છું કે બેટા, હું આ ઘરમાં હોવા છતાં તમને આટલું દુઃખ પડે છે, છતાં હું કઈ બોલી નથી ના બાપુ. શકતો. તો મને માફી તમે હાથ ન છો, તમે માફી માંગો ની સારું ન લાગે. તમે મારા બાપ માણસ છો, મારો બાપ માફી માંગે એ મને ન ગમે ને. એવી જ રીતે તમે જે હાથ જોડો છો ને એ મને આજે મેળ નહીં આવે ને કાલે મેળ નહીં આવે. અને બાનું હું છે, એમની તો ઉંમર થઈ ગઈ છે, એટલે એ બોલે એમનું ખોટું ન લગાવવાનું. અને એમાંય આ ખોડું, આ મારું ખોડું છે, આ ઘર મારું છે ને આ ઘરના હંતાય લોકો એ મારા જ છે ને. તો જ્યારે પોતાનો વ્યક્તિ કઈ કહે ને તો એનું ખોટું ન લગાવવાનું હોય. તમારી વાત સાચી છે હો બેટા, પણ એને બસ થોડી નાની એવો ભણેલી છે ને એનો જ પાવર છે, પણ આ અભણ બહુ ગણેલી છે ને એ કાંઈ સમજતી જ નથી. બાપુ અત્યારે એ જ જમાનો છે, ભણેલા ગણેલા હોય એનું માન સન્માન વધારે હોય, તો એમાં હું થઈ ગયું. અને એમાંય હા, હું તો ખુશ છું કે હું ભણેલી ગણેલી નથી. હા, હું ભણી ગયેલી હોત તો હું એ નોકરીએ જાતી હોત, તો પછી ઘરના અંદર કામ કોણ કરે? એટલે સારું છે ને, મીકી ભણેલી છે, બહારના કામ કરે, નોકરી કરે, કમાવા જાય, અને હું ઘર હાચું. કમાવા જાય એનો મતલબ એવો થોડો છે કે ખોટે ખોટો પાવર કરવો. એ બહાર કમાવા જાય છે તો ઘરના બધા કામ તમે કરો છો, બે હરખા જ કામ કરો છો, છતાં એ લોકોને નજરમાં નથી આવતું કે બે બહુ હરખું કરે છે તો હરખું રાખીએ. હવે નથી સમજતા તો કઈ ફાંસીએ તો નહીં ચડાવી દેવાય. અને તમે ઘરના વડીલ છો, મારી વાત કોઈ ન માને તો હું સમજી શકું છું કે ખોટું લાગે, પણ સાવા દો ને. પોતાના જ ઘરના લોકોની છે ને આવી ખરાબ વાતો કરવી મને ન ગમે. હા બેટા, આ તો બધા તમારા ઘરના સંસ્કાર બોલે છે. બાકી તો આજે કે કોઈ બીજી છોકરી હોય ને ત્યારની આ ઘર મૂકીને વહી ગઈ હોય. બાપુ મને તો એક જ વાતનો અફસોસ છે, મારા બાપુ મને ભણાવી ન હોય, એટલી પહોંચ નહોતી ને. આ લગ્ન વખતે કઈ એટલું આપ્યું નથી, પણ એ હંધી એ વાત
ત્યારે મારા બાપુએ સાંભળવી પડે છે. અને એ વાતનો દોષ મારા બાપુને આપવામાં આવે છે કે એમને મને ભણાવી નહીં, નિહાળે ન મોકલી, લગ્ન ટાણે કર્યા વગર ન આપ્યું. કાંઈ વાંધો નહીં બેટા, ભલે તમારામાં ભણતર નથી પણ ભણેલા કરતા તમારામાં ભણતર સારું છે. સારું બેટા, તમારું કામ કરો અને આ ઘરનું ધ્યાન રાખજો. બીજું તમે છે ને જરાય દુઃખી નહોતા, એવું મનમાં ન રાખતા કેમ? મને બાની વાતનું, મીઠીની વાતનું કાંઈ ખોટું લાગે છે. મને કાંઈ ખોટું નથી લાગ્યું. ને આ ખોટી ઉપાધિ કરશો ને તો તમારું બીપી વધી જાય, એટલે તમે શાંત થઈ જાઓ. ને તમારી હારું સા બનાવી દઉં? હા બેટા, હું બેઠો છું. બાપુ ખોટું લાગે તો હું કોને કહેવા? તો હું મારા પિયરે વાત કરી શકું કે નો અહીંયા કોઈને કાંઈ કહી શકું?